બ્રિજમાં આગળ વાત કરીએ તો અમદાવાદના ધોળકા તાલુકામાં પણ ધોધમાર વરસાદના સમાચાર સામે આવ્યા છે। ધોળકાના બદરખા ગામમાં ભારે વરસાદથી પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા। વરસાદી પાણી રસ્તા ઉપર વહેતા થયા છે, નદી જેવો દ્રશ્યો સામે આવ્યા છે। મહત્વનું છે કે ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા રોડ રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદ ધોળકા મેઇન હાઈવે પર વરસાદી પાણી વહેતા થયા છે। ધોધમાર વરસાદના કારણે બદરખા ગામના ખેતરો પણ વેટમાં ફેરવાયા છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ છે। એક્સક્લુઝિવ દ્રશ્યો TV13 ગુજરાતીના માધ્યમથી અત્યારે આપ જોઈ રહ્યા છો, જ્યાં ધોળકામાં ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે, તો બીજી તરફ રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો રાજ્યભરમાં જે રીતે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી હતી તે મુજબ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મહત્વનું છે કે ધોધમાર વરસાદ વરસતાની સાથે જ રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે TV13 ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો, જ્યાં અમદાવાદના ધોળકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે। બીજી તરફ ધોળકા સરખેજ હાઈવે પર આ વરસાદી પાણી વહેતા થયા છે। બદરખા તથા ભાટ ગામ પાસે પણ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાયા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે TV13 ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો। હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી હતી તે મુજબ શ્રાવણમાં મેઘો મુસળધાર વરસી રહ્યો છે। અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં રસ્તા ઉપર વાહનો પણ અટવાયા છે। લોકો ધક્કો મારીને લઈ જતા હોય તેવા એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે TV13 ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો। હાઈવે ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને વ્યાપક પ્રમાણમાં મુશ્કેલી થઈ રહી છે। દર વર્ષની આ સમસ્યા છે। સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થઈ જાય છે। સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જાય છે અને પાણી નિકાલની કોઈપણ પ્રકારની વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવતી, અને જો કરવામાં આવે છે તો એ નામમાત્ર હોય છે, અને એટલા જ માટે દર વર્ષે પાણી ભરાઈ જાય છે। આ દ્રશ્યો જે ધોળકાના સામે આવ્યા છે, રોડ રસ્તા ઉપર પાણી જે વહેતા થયા છે, નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અમદાવાદના ધોળકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે। ધોળકા સરખેજ હાઈવે ઉપર વરસાદી પાણી વહેતા થયા છે। હાઈવે પર પાણી ભરાઈ જતા નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો।